તો એમનું પણ સ્વાગત જરા ગતિ રાખીને કરશો. એ દરમિયાન પુનઃ આપણા બધા ઉપર જેમની કૃપા રહી છે પૂજ્ય બાપુ એમનો કિંમતી સમય લઈ અને આપણી વચ્ચે પધાર્યા. અમે ગઈકાલે કીધું હતું ને કે સમયસર આવી જશે અને સમયસર જતા રહેશે. તો પૂજ્ય બાપુને આપણે બધા વિદાય આપીએ છીએ ભાવ અને પ્રેમથી. પૂજ્ય બાપુ જ્યારે જઈ રહ્યા છે દરેક ભાવિક ભક્તો પોતપોતાના સ્થાન પર ઊભા થઈ જજો. મક્ષિતભાઈ જરાક અલ્પેશભાઈને કહીને પહેલું બતાવી દેજો જરાક. અને આવો ભાવ અને પ્રેમથી પૂજ્ય બાપુને આપણે વિદાય આપીએ. સીતારામ સીતારામ જય સીતારામ, બાપા સીતારામ સીતારામ જય સીતારામ, બાપા સીતારામ સીતારામ જય સીતારામ, બાપા સીતારામ સીતારામ જય સીતારામ. ગુરુદેવ તમારી જય જય હો, 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 બાપા બજરંગ તમારી જય જય હો, બાપા બજરંગ તમારી જય. તમામને વિનંતી છે ખાલી બે હાથ જોડીને વંદન કરો. કોઈએ બાપુને સ્પર્શ ન કરવો મારી ખાસ વિનંતી છે. ફક્ત બે હાથ જોડીને વંદન કરો. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, બંડીવાળા તમારી જય જય હો, બંડીવાળા તમારી જય જય હો. ગુરુ ઓમ ગુરુ સીતારામ સીતારામ, સીતારામ જય સીતારામ 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 જય સીતારામ, સીતારામ 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 જય સીતારામ. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, બાપા બજરંગ તમારી જય જય હો, બાબા બજરંગ તમારી જય જય હો. હે સીતારામ તમારી હસ્તિનાપુર આવે છે અને આ સમાચાર જ્યાં વિદુરજીને મળ્યા છે. વિદુરજી ટપક ટપક આંસુઓની ધાર સાથે રડે છે. ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા જ્યારે વિદુરજી ભાવુક થયા ને ત્યારે એમની પત્ની સુલભાજી એમને કહ્યું, એક વાત કહું? હા. ભગવાન કૃષ્ણને તમારી પ્રત્યે એટલો બધો પ્રેમ છે, તમને ભગવાન કૃષ્ણ પ્રત્યે એટલો બધો પ્રેમ છે, તો એક વસ્તુ ન થાય? જેમ એ ત્યાં મહેલમાં આવે છે એમ આપણી ઝૂંપડીએ ન આવે? કથામાં આગળ વધીએ. માફ કરજો, આપણે ભરતભાઈ મિસ્ત્રી અને નીરવભાઈ મિસ્ત્રી એમનું પણ સ્વાગત કરશું. અલ્પેશભાઈ આપણા સલવાવના જ છે, એમનો વિશેષ કોઈ પરિચય આપવાની જરૂર નથી. આવો સ્ટેજ પર પધારો. ભરતભાઈ, નીરવભાઈ અમારા આમંત્રણને માન આપીને આવેલા છે. ખાસ કિશનભાઈનું પણ આમંત્રણ હતું, નીરવભાઈને તો. કલ્પેશભાઈને વિનંતી, શ્રી ભરત આવો, ભરત ઉપર આવો, એમનું સ્વાગત કરે. શું કે જેમ કૃષ્ણ પરમાત્મા દુર્યોધનના મહેલે આવે એમ શું આપણી ઝૂંપડીએ ન આવે? ત્યારે વિદુરજીએ કહ્યું સુલભાજીને, રડતા રડતા, સાંભળો, મારો અને કૃષ્ણનો ભલે નાતો હોય, એ મને કાકા કહે છે, હા, પણ હે દેવી, જીવનમાં એક વાત યાદ રાખજો, શું લાયકાત કરતા વધારે અપેક્ષા ન રાખવી. હે દેવી, લાયકાત કરતા વધારે અપેક્ષા ન રાખવી. અને પછી એવી કથા છે કે
દ્વારકાધીશનું આગમન થાય છે હસ્તિનાપુરની અંદર. બધી બાજુ માણસો, આખું હસ્તિનાપુર ભેગું થયેલું ખીચો ખીચ. શંખ ફૂંકાયો છે સાહેબ ભગવાન કૃષ્ણના આગમનમાં. બધા કતારમાં ઉભેલા. પણ બન્યું એવું કે વિદુરજી જે જગ્યાએ ઊભા થા બધાને દ્વારકાધીશ દેખાણા. પણ જા કૃષ્ણ પરમાત્માનો એ રથ વિદુરજીની પાસેથી નીકળ્યો ને તો વિદુરજીને દ્વારકાધીશ નહીં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ દેખાણા અને સમાધિ લાગી ગઈ. કૃષ્ણ 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 ટપક ટપક આંસુઓની ધાર બહવા મળી આંખોમાંથી. રથ તો જતો રહ્યો. પછી બધાએ કીધું વિદુરજીને, વિદુરજી રથ ગયો એમ? કૃષ્ણ પરમાત્મા તકે ગયા. વિદુરજી ઘરે આવ્યા છે ઝૂંપડીની અંદર અને એની પત્નીને કહે છે કે આજે મારો આ જન્મ સફળ થઈ ગયો, મારું જીવન સફળ થઈ ગયું. કેમ? તો કે મને દ્વારકાધીશ નહીં પણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ દેખાણા. બંને પતિ પત્ની પાછા ભાવુક થયા છે. ભગવાન કૃષ્ણ પરમાત્માનું ભજન ચાલુ કરે છે અને કથા આપણને બધાને ખબર છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા હસ્તિનાપુરની અંદર આવ્યા ખરા, પણ દુર્યોધન માન્યો નથી. ધૃતરાષ્ટ્રે કહ્યું કે હે વાસુદેવ બોલો, આપ શું સંદેશ લઈને આવ્યા છો? ત્યારે કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે હે હસ્તિનાપુર નરેશ, હું પાંડવો તરફથી કોઈ સંદેશ લઈને નથી આવ્યો. હું ફક્ત એટલું જ કહેવા માટે આવ્યો છું કે જે કાંઈ છે અડધું રાજ્ય પાંડવોને આપો ને અડધું કૌરવોને આપો. છતાં દુર્યોધન માનતો નથી. અરે ભગવાને કીધું કે અડધું નહીં તો પા ભાગનું આપ. અરે પા ભાગનું નહીં, ખાલી 5 ગામ આપ તો પણ હું પાંડવોને મનાવી લઈશ. પણ જ્યારે દુર્યોધને કહ્યું કે 5 ગામ તો દૂર, પણ આ 100ની અણી જમીન ઉપર ઊભી રહીને એટલી ભૂમિ પણ હું એને આપવાનો. અને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માની આંખ લાલ થઈ છે. હા, ભગવાન કૃષ્ણ પરમાત્માને ક્રોધ આવ્યો છે કે હે દુર્યોધન, બસ આ તારો છેલ્લો નિર્ણય? તો કે હા, તો હવે તારી સાથે વાત કરવી બેકાર. હવે મુલાકાત થશે ક્યાં? સિદ્ધિ કુરુક્ષેત્રના મેદાનમાં. પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અને ભગવાન નીકળવા માંડ્યા ને બધા એમની પાછળ દોડે છે. પિતામહ ભીષ્મ, કર્ણ, જયદ્રથ, ગુરુ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, દુર્યોધન, બધા ભગવાન કૃષ્ણની પાછળ દોડે છે કે હે વાસુદેવ, સંધિનું ભલે જે થવું હોય એ થાય, પણ તમે ભોજન તો કરતા જાઓ. આટલી બધી તૈયારી હે કૃષ્ણ પરમાત્મા આપના માટે કરી છે. ને ત્યારે કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને કીધું કે હે દુર્યોધન, તું ભોજનની વાત કરે છે? આ દુર્યોધન તો પાપી છે, પાપીના ઘરનું પાણી ન પીવાય, ભોજનની વાત કરે છે. અને બીજી વાત દુર્યોધન, ભોજન માટે 2 વસ્તુની જરૂર પડે. શું? એક તો ભાવ અને બીજી ભૂખ. તારા હૃદયમાં ભાવ નથી અને મારા પેટમાં ભૂખ નથી. નીકળી ગયા છે સાહેબ ભગવાન. એનો સારથી જે ઉદ્ધવ રથમાં બેસી ગયા અને ઉદ્ધવને કીધું, ઉદ્ધવ રથ ચલાવ. બપોરનો સમય એટલે ઉદ્ધવજીએ કહ્યું કે પ્રભુ, બપોરનો સમય થયો છે જમવાનો, ક્યાં લઉં રથ? ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું કે એક કામ કર, વિદુરની ઝૂંપડીએ લઈ લે રથ. વિદુર જા. વિદુરનું નામ સાંભળ્યું ને ત્યાં ઉદ્ધવે કીધું કે હે કૃષ્ણ પરમાત્મા, એ 2 જણાને તો ખાવાના ફાફા છે, એમાં આપણા 2 જણાનો ઉમેરો. હે
ઈ 2 જણાને તો ખાવાના ફાફા છે, એમાં આપણા 2 જણાનો ઉમેરો. આટલું જ્યાં કહ્યું ને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માને પાછો ક્રોધ આવ્યો છે. એકદમ ઉદ્ધવનો હાથ પકડીને કીધું છે કે હે ઉદ્ધવ, બસ મારા ભક્તને ત્યાં કાંઈ નહીં મળે પણ આટલું તો મળશે ને. શું? બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો ને તાંજળિયાની ભાજી, રુચિ રુચિ વિસ્તારથી છે પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એકદમ શોર્ટમાં કહું છું કે ભગવાન કૃષ્ણ પરમાત્મા વિદુરની ઝૂંપડીએ જાય. બહુ કરુણ ઘટના છે અમૃતભાઈ. વિદુર અને સુલભાજી ઝૂંપડીમાં બેઠા 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 ભગવાન કૃષ્ણ પરમાત્માનું નામ સ્મરણ કરે છે. વિદુરની ઝૂંપડીએ મહેલ પહોંચ્યો. ભગવાન કૃષ્ણ પરમાત્મા દરવાજાની બહાર ઉભા રહી અને દરવાજો ખખડાવે છે. હે કાકા દરવાજો ખોલો, હે કાકા દરવાજો ખોલો. સુલભાજીએ વિદુરજીને કહ્યું, સાંભળો છો? હા, લાગે છે આપણે આંગણે કોક આવ્યું છે. વિદુરજી હસવા લાગ્યા અને કહ્યું કે હે દેવી, આજ સુધી કોઈ નથી આવ્યું, હવે કોણ આવવાનું? પાછું ભગવાન કૃષ્ણ પરમાત્માની ભક્તિમાં લીન થયા છે. ભગવાન પાછો દરવાજો ખખડાવે છે. હે વિદુર કાકા દરવાજો ખોલો, દરવાજો ખોલો. અને બીજી વખત જ્યાં સુલભાજીએ કહ્યું ને, સુલભાજીના માન ખાતર વિદુરજી જ્યાં દરવાજાની પાસે ગયા અને દરવાજો જ્યાં ખોલો ત્યાં પોતાના ઉંબરમાં, પોતાના દરબારની અંદર, પોતાની ઝૂંપડીએ સ્વયં દ્વારકાધીશના એને દર્શન કર્યા છે. ભગવાન કૃષ્ણ પરમાત્માને જોઈ વિદુરજી એકદમ ભાવુક થઈ ગયા છે. આંખમાંથી ગંગા અને જમના વહી છે. કાંઈ બોલી નથી શકતા. શબ્દ મૌન થઈ ગયો. અને શબ્દ મૌન થાય ને પછી આંખની ભાષા શરૂ થાય છે. અરે વિદુરજી એટલા બધા ભાવુક થઈ ગયા છે ને કે કૃષ્ણ પરમાત્માએ બેસવા માટે આસન જાતે લીધું છે. સુલભાજીએ કહ્યું, વિદુરજીને જોયું? મેં કહ્યું તું ને ભગવાન કૃષ્ણ આપણે આંગણે આવશે. આગતા સ્વાગતા કરી ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણમાં મસ્તક મૂકી બંને પતિ પત્ની રેડા છે. ખૂબ રેડા છે. વાતો કરે છે. રાજપાટની બધી વાતો કરે છે. થોડી વાર વાતચીત થઈ
ભગવાનને એમ થયું કે આ બધી વાત જ કરાવ્યા કરશે કે કંઈક જમવાનું પણ પૂછશે. હા, આની જગ્યાએ રામ હોય ને તો 2-3 દિવસ બેસી રહે, પણ આ તો કૃષ્ણ ને. વાતમાં વિદુરજીને કહી દીધું કે હે વિદુર કાકા, મેં તો દ્વારિકાથી જ નક્કી કરેલું. શું? તો કે આવતીકાલનું બપોરનું ભોજન તમારે ઘરે. ઓ, તમે ભોજન કર્યા વગર આવ્યા છો? કે હા. અને જ્યાં પાછું ભોજન માંગ્યું ને, વિદુર અને સુલભા પાછા રહ્યા છે. ભગવાનને ખ્યાલ આવી ગયો કે ભોજન માંગી અને મેં ઠીક નથી કર્યું. સુલભાજી વિદુરજીને કહે છે, જોયું મેં તમને કીધું તું ને, પરમાત્મા કેવળ ભાવના ભૂખ્યા છે, વસ્તુ કે પદાર્થના ભૂખ્યા નથી. ઘરમાં જે કાંઈ હતું સાધુ સંતોને બોલાવીને ખવડાવી દીધું. તમે વિચાર તો કરો, જે ભક્તને આંગણે ભગવાન ખુદ ગયા છે પોતે, એના ઘરમાં 2 ટકનું ભોજન નથી. ભગવાનને ખ્યાલ આવી ગયો, મુશ્કેલીમાં મૂકી દીધા છે મેં ભોજન માંગીને. વિદુર અને સુલભાજી આ બાજુ ભાવુક છે, આંસુઓની ધાર સાથે રડે છે. અને કૃષ્ણ પરમાત્મા બંનેને ખબર ન પડે ને એમ ધીમે રહીને રસોડામાં જાય છે. અરે રસોડું તો શું, સાવ ખાલી ઘર, કઈ રસોઈ નહોતી. માટીના હાંડલામાં તાંજળિયાની ભાજીના થોડાક પાન ચોટેલા, એ માટલું ભગવાન ઉઠાવે છે અને એની ઉપર રહેલા એક એક એ ભાજીના પાનને ભગવાન કૃષ્ણ પરમાત્મા મુખમાં મૂકે છે. વિદુર અને સુરભાજી ના પાડે છે કે પ્રભુ રહેવા દ્યો, રહેવા દ્યો. ભગવાન કૃષ્ણ પરમાત્મા એક એક પાન મુખમાં મૂકતા જાય છે અને વખાણ કરતા જાય છે કે હે ઉદ્ધવ, આજો આને ભાજી કહેવાય, આવી ભાજી દ્વારિકામાં નથી. ઉદ્ધવને પણ એમ થયું કે આ ભગવાનને શું થઈ ગયું છે. ભગવાને એક પાન લઈ અને જ્યાં ઉદ્ધવને આપ્યું ને, ઉદ્ધવે જ્યાં મુખમાં મૂક્યું અને પેટમાં જ્યાં ગયું ને, ત્યાં તો 56 પ્રકારના ભોગ કેમ જમ્યા હોય એવા ઓડકાર આવતા ચાલુ થઈ ગયા. હા, વાલો પ્રેમને વેશ થયો રાજી, એને ખાધી વિદુર ઘેર ભાજી. આપણે ત્યાં થાળમાં પણ આપણે ગાઈએ ને, ઓ પ્રભુજી ખાધી વિદુર ઘેર ભાજી, ખાધી વિદુર ઘેર ભાજી, કેળાની છાલ મરાજી રે, ભાવના છો ભૂખ્યા. કેળાની છાલ મરાજી રે, ભાવના છો ભૂખ્યા. પ્રભુ પ્રેમન પ્રસાદ લેજો રે, ભાવના છો ભૂખ્યા. પ્રભુ પ્રસાદ લેજો રે, ભાવના છો ભૂખ્યા. આ દાસને દર્શન દેજો રે, ભાવના છો ભૂખ્યા. દાસને દર્શન દેજો રે, ભાવના છો ભૂખ્યા. વિદુર ચરિત્રની કથા ભગવાન ભાગવતજીના ચરણોમાં અર્પણ. ભગવાન કૃષ્ણ પરમાત્મા વિદુરને કહે છે કે હવે તમે અહીંથી બદ્રિકાશ્રમ જતા રહ્યો, ત્યાં જઈ અને મારા આદેશની રાહ જોજો. હવે યુદ્ધ થશે, કુરુક્ષેત્રના મેદાનમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે લોહીની નદીઓ વહેશે, આ બધું તમે જોઈ નહીં શકો. વિદુરજીને બદ્રિકાશ્રમની અંદર મોકલે છે. હા, અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનવભૂષણ મૂર્તય
મનવંતરે વશાનુ કથા નિરોધો મુક્તિરાશય. ત્યાર પછી મનુરાજાની કથા આવે છે. મનુરાજાને ત્યાં 3 કન્યા હતી, દેહુતિ, આહુતિ અને પ્રકૃતિ. એમાંથી દેહુતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવેલા, પણ કરદમ ઋષિએ એક શરત મૂકેલી કે એક પુત્રની પ્રાપ્તિ માટે હું લગ્ન કરીશ. આપણે ત્યાં લગ્ન છે ને યોગ છે, લગ્ન ભોગ નથી. એક પુત્રની પ્રાપ્તિ માટે હું લગ્ન કરીશ. જેવો મારે ત્યાં પુત્રનો જન્મ થશે ને એટલે હું આ સંસાર છોડી દઈશ. અને એવી કથા છે કે કરદમ ઋષિ અને દેહુતિને ત્યાં 9 કન્યાઓના જન્મ થયા. કેટલી કન્યા? 9 કન્યા. અને ત્યાર પછી કપિલ ભગવાનનો જન્મ થાય છે એમને ત્યાં. બોલીએ કપિલ ભગવાન કી જય. આ કપિલ ચરિત્ર પણ બહુ વિશાળ છે. કપિલ ગીતાની અંદર પણ કીધું છે. આ કપિલ ભગવાને માં દેહુતિને સાંખ્ય શાસ્ત્રનો બોધ આપ્યો છે. હા, મનની વ્યાખ્યા કરી છે, પુત્રની વ્યાખ્યા કરી છે. મન એવ મનુષ્યાણામ. હે માં, આ સંસારની અંદર બધી જ વસ્તુનું કારક મન છે. પુત્રની વ્યાખ્યા કરી છે. પુત્ર પુંગ તારેતી ઇતિ પુત્ર. પુંગ નામના નર્કમાંથી મા બાપને તારે ને એનું નામ પુત્ર. તો એ સાંખ્ય શાસ્ત્રનો બોધ. ત્યાર પછી દીતીને ત્યાં દૈત્ય આવ્યા. એ કથા ભગવાનના ચરણમાં અર્પણ. ત્યાર પછી આવે છે હિરણાક્ષ અને હિરણ્યકશુપુનું ચરિત્ર શરૂ થાય છે. ભગવાનના દ્વારપાલોની કથા આવે છે. હા, જય અને વિજય, 2 દ્વારપાલો ભગવાનની બાર હાથમાં ભાલો લઈ અને ચોકી કરે. અને એવી કથા છે કે બ્રહ્માના માનસ પુત્રો સનત કુમારો ભગવાનને મળવા માટે આવે અને દ્વારપાલો એમને અટકાવે છે. સનત કુમારોને એમ કે આપણે તો કોઈ સ્વાર્થ નથી, આપણે કોઈ પરમાર્થ નથી, ભગવાનને મળવા માટે આવ્યા. અને દ્વારપાલો એમને રોક્યા એટલે આ સનત કુમારોને ક્રોધ આવ્યો છે. અને દ્વારપાલોને કહ્યું કે હે દ્વારપાલો, ભગવાનની આટલા બધા નજીક રહ્યો છો, હજી તમારું અભિમાન નથી છૂટતું? અને લગભગ આ દ્વારપાલોને નહીં, આપણા બધાની આ જ કમી છે. આપણી ભાષામાં કહું તો ભગવાનની નજીક હોઈએ ને, આપણે ત્યાં કહેવત છે ને, જે આપણી બહુ નજીક હોય ને એને આપણી કિંમત ન હોય. રામાયણ કહે ને, દ્વારપાલ હરિ કે પ્રિય દો, જય હર વિજય જાને સબ કો. આ દ્વારપાલનું નામ હતું જય અને વિજય. અને બ્રહ્માના માનસ પુત્ર સનત કુમારોએ શ્રાપ આપ્યો છે કે પ્રભુની આટલી બધી, બ્રહ્મની આટલા નજીક રહો છો, તમારું અભિમાન નથી છૂટતું. શ્રાપ આપ્યો છે, જાઓ રાક્ષસ થઈ જાઓ. પછી તો ભગવાન પોતે પણ બહાર આવ્યા, પણ જોયું તો પોતાના જ માણસોને શ્રાપ મળ્યો. એટલે ભગવાને પણ કીધું કે આમાં હું હવે કાંઈ ન કરી શકું, કારણ કે આ બ્રાહ્મણોનું વચન છે. હા, બ્રહ્મ વાક્ય જનાર્દન. બ્રહ્મા શ્રાપ આપે ને તો એ બ્રાહ્મણ બચાવી શકે, પણ બ્રાહ્મણ શ્રાપ આપે ને તો બ્રહ્માની પણ તાકાત નથી અને મિથ્યા મારી શકે. જાઓ રાક્ષસ થઈ જાઓ. જય વિજયને પોતાની ભૂલનું જ્યાં ભાન થયું ને, હા, સનત કુમારોના ચરણોમાં પીડા છે, દંડવત પ્રણામ કરી માફી માંગે છે. અને જ્યાં ભાવુક થયા ને એટલે માફી માંગતા માંગતા કહ્યું, હે સનત કુમારો, આમાં કઈ ફેરફાર થઈ શકે છે શ્રાપમાં? સનત કુમારો કે નહીં, શાપમાં તો ફેરફાર નહીં થાય, પણ જ્યાં મારું વરદાન આપું છું તમને, શું તમે પ્રેમથી ભક્તિ કરશો ને તો 7 જ જન્મની અંદર તમારો ઉદ્ધાર થશે, તમને મુક્તિ મળશે. 7 જ જન્મમાં. 7 જન્મ ભગવાનથી દૂર રહેવું પડશે. ભગવાનની બહુ નજીક રહેલા ને એટલે બહુ લાંબુ લાગ્યું. એટલે હજી દયા કરો પ્રભુ, આમાં હજી કંઈક દયા
કરો એટલે સનત કુમારોએ બીજો રસ્તો આપ્યો કે જાઓ, વરદાન છે, શ્રાપની સાથે સાથે પ્રેમથી ભજશો ને તો 7 જ જન્મમાં તમારી મુક્તિ થશે, પણ જો વેર ભાવથી ભજશો ને તો 3 જ જન્મમાં તમારી મુક્તિ થશે. અને એટલું જ નહીં, તમને મારવા માટે સ્વયં પરમાત્મા એ પૃથ્વી ઉપર આવવું પડશે. અને આ બધી બહુ વિશાળ કથા છે કે આ જય અને વિજય બીજા જન્મની અંદર હિરણાક્ષ અને હિરણ્યકશિપુ થયા છે, જેને મારવા માટે ભગવાને નૃસિંહ અને વારાહ અવતાર લીધો છે. આ જય અને વિજય બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ બન્યા છે, જેને મારવા માટે ભગવાને રામ અવતાર લીધો છે. અને આ જય વિજય ત્રીજા જન્મની અંદર શિશુપાલ અને દંતવક્તર બન્યા, જેને મારવા માટે ભગવાને કૃષ્ણ અવતાર લીધો છે. એ કથા ભગવાનના ચરણમાં અર્પણ. ત્યાર પછી મનુના કુળની અંદર ઉતાનપાદ નામનો એક રાજા થયો છે. હવે ધ્રુવ ચરિત્ર શરૂ થાય છે. અને આ ચરિત્ર પણ બહુ વિશાળ છે, આપણે બધાએ સાંભળ્યું જ છે કે મનુના કુળની અંદર ઉતાનપાદ નામનો એક રાજા થયો, જેને 2 રાણી હતી. એકનું નામ હતું સુરુચિ અને એકનું નામ હતું સુનીતિ. સુરુચિના પુત્રનું નામ હતું ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ હતું ધ્રુવ. સુનીતિ જે હતી ને એ થોડી અણમાનીતી હતી. અને એક દિવસનો પ્રસંગ છે કે ઉત્તમ રાજાના ખોળામાં બેઠો હતો અને ધ્રુવજી દોડી અને ખોળામાં બેસવા માટે જાય એટલે એની માં સુરુચિ એને ના પાડે છે કે નહીં, તારથી ન બેસાય ખોળામાં. તો કે કેમ માં? ઉત્તમ તો બેઠો છે ખોળામાં. તો કે ઉત્તમનું ભાગ્ય છે એટલે બેઠો છે. તારે જો ખોળામાં બેસવું હોય ને તો પેલા ભાગ્ય લાવવું પડે. એમ? હે માં, ભાગ્ય મેળવવા માટે શું કરવાનું? ત્યારે જે સુરુચિ માતાએ વિરોધ કરેલો ને એને જ રસ્તો બતાવ્યો કે ધ્રુવ, ભાગ્ય મેળવવા માટે ભગવાનને મેળવવા પડે. અને ધ્રુવજી જંગલની અંદર ભગવાનને પામવા માટે, ભગવાનને મેળવવા માટે જાય છે. માં સુનીતિને પગે લાગે છે. માં સુનીતિ રજા આપે છે. અને બહુ વિશાળ કથા છે. જંગલની અંદર તપ કરવા માટે જાય. નારદજી સાથે મુલાકાત. નારદજી કહે કે હે બાળક, તું કોણ છે? તો કે હું ધ્રુવ. ક્યાં જા છો? તો કે ભગવાનને મેળવવા માટે. શું બોલીશ? કેવો મંત્ર બોલીશ? તો કે ઈ મને કાંઈ ખબર નથી. મને એટલી જ ખબર છે, મારે ભગવાનને મળવું છે, ભગવાનને પામવા છે. અને નારદજીએ ગુરુ મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કર્યો છે. અને એવી કથા છે કે ભગવાન એના પર પ્રસન્ન થાય છે. એ ધ્રુવ ચરિત્રની કથા ભાગવતજીના અને માતાજીના ચરણોમાં અર્પણ. ને ભજન છે ને આપણે ત્યાં, ધ્રુવને આપ્યું અવિચળ જ્ઞાન. ધ્રુવને આપ્યું છે અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. હરિને ભજતા હજુ કોઈની લાજે જતા નથી જાની રે. જેની સુરતા શળિયા વધે વેદવાણી રે. જેની સુરતા શ્યાન સા
ભગવાનના ચરણમાં અર્પણ. ત્યારબાદ ધ્રુવના વંશની અંદર અંગ નામનો રાજા થયો, એના વંશમાં વેન નામનો રાજા થયો, અને વેનના શરીરનું જે આ પૃથ્થકરણ કરવામાં આવ્યું તો એમાંથી પૃથુ મહારાજ ઉત્પન્ન થયા છે. બોલીએ પૃથુ મહારાજ જય. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કરતા 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 કહે છે કે હે પરીક્ષિતજી, તમે આગળની કથા સાંભળો. આગળની કથાની અંદર ભરતજીની કથા આવે છે, જે પાછળથી જળ ભરત કહેવાના છે. જળ ભરતની કથા આપણા શાસ્ત્રમાં 3 ભરતની કથા છે. સૌ પ્રથમ શકુંતલા અને દુષ્યંતનો વીર પુત્ર ભરત, જેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. અને સંતાનને વીર બનાવજો. એવી કથા છે કે આ ભરત જ્યારે માં શકુંતલાની સાથે જંગલમાં નીકળ્યો હોય અને એમાં કોઈ ગુફામાં સિંહ જોઈ જાય ને તો એની માને કે હે માં, ઓલી ગુફામાં ઓલો સિંહ છે એના મોઢામાં કેટલા દાંત છે હું ગણી આવું? અને માં કહેતી હા બેટા જા, પણ આમ જો બરાબર ગણજે. હે 7 વર્ષનો એ ભરત એ જંગલની અંદર ગુફાની અંદર જાય, એ સિંહનું મોઢું ખોલે અને એના દાંત ગણતો. તમારા સંતાનને હંમેશા વીર બનાવજો, વીર. સારા સંસ્કાર આપજો સંતાનને. સંતાનને માયકાંગલું નહીં બનાવતા. અને હવે આવનારા સમયમાં તો બહુ જરૂર પડવાની છે. મોટે ભાગે એવું થાય, આપણે ત્યાં દીકરો નાનો હોય ને ત્યારથી જ એને એટલું બધું ડરાવવામાં આવે, એટલો બધો બીવડાવવામાં આવે. હુઈજા નકર કૂતરાને બોલાવું. હું કે હુઈજા નકર કૂતરાને બોલાવું તો પણ પેલો નહીં સુવે ને તો હું કઈ ખબર, એના પતિને કે એ સાંભળે કે હા બોલ ને, જાક તમે બહાર જઈને કૂતરા જેવો અવાજ કાઢો નહીં. એમ કે સારું આટલેથી અટકે તો બી વાંધો નહીં, ઓલો પાછો ચક્રમ જમરૂક જાય બરાબર, અને આમ મોઢા પર આમ હાથ રાખીને કૂતરા જેવો અવાજ કાઢે. અહીંથી અટકે તો વાંધો નહીં, અને જેવો પેલો અવાજ કરે એટલે પેલી કે જો આવ્યો. હવે આ મોટો થઈને મહારાણા પ્રતાપ બને એમ લાગે કે તમને? આ મોટો થઈને બાલા સાહેબ ઠાકરે બને એવું લાગે કે? આ મોટો થઈને શિવાજી બને એવું લાગે કે? પુત્રને હંમેશા વીર બનાવો સાહેબ. આપણી બાજુમાં જ મહારાષ્ટ્ર, વર્ષો પહેલા એક બહુ મોટું નામ થઈ ગયું, જેનું નામ શાહજી ભોસલે અને જીજાબાઈ. મેં ત્યાં શિવાજી આવ્યા. એનું હાલરડું પણ બહુ આપણે ગાય ને, ભંબાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા શિવાજી ને નીંદ લાયાવે, ગાલુડે માથે છોલે ઘણડા ડોગરા ડોલે. પેટમાં પોઢીને સાંભળેલી અને રામ લક્ષ્મણની વાત, પેટમાં પોઢીને સાંભળેલી અને રામ લક્ષ્મણની વાત રે, રામ લક્ષ્મણની વાત. સ્વામી એને વાત કીધી હતી, ઉડી એની ઊંઘ કીધી હતી. શિવાજી માતા જીજાબાઈ. એટલે પોતાના સંતાનને વીર બનાવો, એને નાનપણથી જ સંસ્કાર આપો. આપણી સંસ્કૃતિ શું છે
આપણે કોણ છીએ, આપણે કોના વારસદાર છીએ, આપણા કુળની અંદર કોણ થઈ ગયું, આપણે ઋષિ સંતાન છીએ. એને માયકાંગલું ન બનાવવું, એને ખીલવા દો. આપણો ઇતિહાસ, ભારતની સંસ્કૃતિ અને ભારતનો ઇતિહાસ એને સમજાવો. પણ મા બાપને જ નહીં ખબર હોય તો એ હું સમજાવવાના. હવે તો ફેશન થઈ ગઈ, મોબાઈલ આપી દે, આ મોબાઈલ રમ્યા કર. આપણે ત્યાં છૂટ છે, બાકી તમે ફોરેન ની અંદર જાઓ, આજે જેટલી જેટલી મોટી મોટી મહાસત્તાઓ છે ને ત્યાં બધે મોબાઈલ બેન છે. હા, મોબાઈલ બેન છે. જ્યાં સુધી 16 વર્ષની 17 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી સંતાનને મોબાઈલ નથી આપતા. અમેરિકા, જાપાન, ચીન. શું કામ? એનો માનસિક વિકાસ સારો થાય એટલા માટે. અને આપણે ત્યાં તો 5 મિનિટ રહીને મોબાઈલ આપી દે, રમની બેટા 2 કલાક રમની. નહીં, સંતાનને હંમેશા વીર બનાવો. એક જળ ભરતની કથા, બીજા ભરત છે રામાયણના ભરત. હા, રામાયણના ભરત બહુ કરુણ છે. હા, ભગવાન રામના ભાઈ ભરત ત્યાગ અને પ્રેમની મૂર્તિ. ભરત ચરિત્ર છે ને સાહેબ, પૂજ્ય બાપુ કહે ને, ભાતૃભાવનું કોઈ ભાષાંતર હોય ને તો એ ભરતજી છે. આ સંસારમાં ભરતજી ના આવ્યા હોત ને તો એક ભાઈને બીજા ભાઈ પ્રત્યે શું ભાવ હોય, શું પ્રેમ હોય ને એ આ જગતને ખબર ન પડત જો ભરતજી ના આવ્યા હોત તો. ત્યાગ અને સમર્પણની મૂર્તિ. હા, અને કોઈ વખાણ માટે નથી કેતો. હા, જ્યારથી મારો પરિચય થયો છે ને અલ્પેશભાઈ અને પ્રણવભાઈ, આ બંને બે ભાઈઓને હું જોઉં ને મને ભરત ચરિત્ર યાદ આવે. હા, એક ભાઈને પોતાના ભાઈ પ્રત્યે શું પ્રેમ હોવો જોઈએ, એક ભાઈને પોતાના ભાઈ પ્રત્યે શું ભાવ હોવો જોઈએ. આપણું સલબાવનું જીવતું જાગતું ઉદાહરણ આ ભાઈઓ. હા, અલ્પેશભાઈ ને પ્રણવભાઈ. અને આટલા વર્ષનો મારો જે પરિચય છે, કદાચ હું ખોટો પણ હોઈ શકું, પણ આટલા વર્ષની અંદર મેં કોઈ દિવસ આ પ્રણવભાઈ ને અલ્પેશભાઈ ની સામે બોલતા મેં નથી જોયા. એટલે આ સ્વર્ગસ્થ પિતૃઓની કૃપા હોય ને ત્યારે ઘરમાં ભરત જેવા દીકરા થાય. ત્યાગ, પ્રેમ, સમર્પણ. અને ભરત માટે તો તુલસીદાસજી મહારાજે ગોપાલભાઈ અયોધ્યાકાંડના છેલ્લા છંદમાં કીધું ને, સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન મન ભરત કો. अपहरत को सुजसनी से अपहरत को. कली काल तुलसी से सठनी हटी राम सन्मुख भरत को. राम सन्मुख
બીજા ભરત અને ત્રીજા ભરત આવે છે જળ ભરત. હા, જે રાજપાટ, બહુ વિશાળ ચરિત્ર છે આ ભરત ચરિત્ર, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને થોડો સમય આપું છું કે આ જળ ભરત જે રાજપાટ છોડી અને તપ કરવા માટે જાય છે, પ્રભુને પામવા માટે પોતાનું રાજપાટ બધું છોડી જાય છે, જંગલમાં તપ કરવા માટે જાય છે. પણ બને છે એવું કે જંગલની અંદર એક હરણનું બચ્ચું મળે છે અને હરણના બચ્ચામાં એવો આસક્ત બને છે. પ્રભુને પામવા માટે જગત છોડ્યું, જગત ભૂલાઈ ગયું, પણ આસક્તિ શેમાં લાગી? હરણના બચ્ચામાં. આ બધી આસક્તિ છે. શું છે? આસક્તિ. આપણા શાસ્ત્રમાં એમ કીધું છે કે કૂતરાને રોટલો નાખવો જોઈએ, આ ધર્મ છે. શું છે? કૂતરાને રોટલો નાખવો એ ધર્મ છે, પણ પછી કૂતરાને લઈને ફેરા કરવું એ ધર્મ નથી, એ આસક્તિ છે. આજે જગતમાં ઘણા એવા છે આસક્તિ વાળા. હા, પોતાના બાપને કોઈ દિવસ પ્રેમથી બાપુજી એમ કહીને ન બોલાવે, એ કૂતરાને જોઈને ટોમી ટોમી. પોતાની માને કોઈ દિવસ પ્રેમથી માં કહીને ન બોલાવે, પણ કૂતરાને જોઈને એ ટોમી વાળો લેની એક આ આસક્તિ છે. એટલે બન્યું કે બહુ બીજો જન્મ એમને હરણનો મળ્યો. શેનો મળ્યો છે? હરણનો જન્મ મળ્યો. પાછો બીજો જન્મ મળ્યો ને ત્યારે પાછા એ ભરત બનીને આવ્યા, પણ જળ ભરત બન્યા છે. કોઈની સાથે બોલે નહીં, કોઈની સાથે વાતચીત ન કરે, કોઈની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં, એકદમ મૂઢ. અને જંગલમાં એવી કથા છે કે એને મહાકાલીની બલિ માટે લઈ જવામાં આવે છે. રવગણ રાજાની પાલખી માટે એને લઈ જવામાં આવે છે. એટલે જળ ભરતને એમ થાય, પાલખી મારે થોડી ઉઠાડવાની છે, મારે થોડી ઉચકવાની છે, આ શરીરે ઉચકવાની છે ને. પણ બન્યું એવું કે રવગણ રાજાની પાલખી એના ખભે આવી અને એનો એવો નિયમ કે ચાલતા ચાલતા જો રસ્તામાં કોઈ જીવજંતુ જોઈ જાય ને તો કૂદકો મારે, એટલે સીધો ધક્કો પાલખીને લાગે. રવગણ રાજાનો ક્રોધ આવે છે, નીચે ઉતરી તલવાર કાઢી અને મારવા તૈયાર થાય છે. અને જ્યાં મારવા તૈયાર થાય ને ત્યારે જળ ભરત નહોતું બોલવું તોય બોલ્યા. નક્કી કરેલું કે બોલવું નથી કાંઈ હવે, પણ તે દિવસે અનાયાસે બોલી ગયા. રાજા, એક વાત કહું. શું? તને આ શરીરનો એટલો બધો મોહ છે? પણ સાંભળ, આ શરીર તો એક વખત ચિતાની આગમાં બળીને ભસ્મ થવાનું છે. રામાયણના આધારે કહું ને તો 5 તત્વોનો બનેલો આ માનવ પિંડ, क्षितिजल पावक गगन सुमीरा पंच रचित यह अधम शरीरा, आ 5 तत्वों बनेलो जे मानव पिंड छे ने, हे राजा सांभळ, एक दिवस आ शरीर चितानी આગમાં બળીને ભસ્મ થઈ જવાનું છે. એટલે એ જળભરતની કથા ભગવાનના ચરણોમાં અર્પણ. ત્યાર પછી છઠ્ઠો સ્કંદ, જેને પોષણ લીલા કહેવામાં આવે છે, એમાં દધીચી ઋષિના સમર્પણની કથા છે. વસ્ત્રાસુરને મારવા માટે પોતાની અસ્થિનું જેમણે દાન આપેલું, તો એ કથા ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ અને આગળ છઠ્ઠા સ્કંદની અંદર અજામિલ આખ્યાન તરફ જઈએ એ પહેલા આવો ભાવ અને પ્રેમથી 2 મિનિટ માટે કીર્તન કરીશું. એ દરમિયાન રામજોળીની તૈયારી અલ્પેશભાઈ આપ કરજો. અહીંયા દાતાઓ તરફથી જે દાન આવ્યું છે એકદમ ધ્યાનથી અને શાંતિથી સાંભળવા માટે વિનંતી છે. જ્યોતિબેન નિલેશભાઈ પટેલ સલવાવ કુંભાર ફળિયા, એમના તરફથી 1111નું યોગદાન મળે છે. જોરદાર તાળી પાડીને વધાવીએ.
નિલેશભાઈ પ્રભુભાઈ પટેલ સલવાવ કુંભાર ફળિયા 1151 રૂપિયા, ધન્યવાદ. સાધનાબેન ધર્મેશભાઈ પટેલ છરવાડા અશોકવાડી એમના તરફથી 555 રૂપિયા. વિમલભાઈ ભટ્ટ તિઘરા એમના તરફથી 1100 રૂપિયા. મંજુલાબેન ઉમરગામ એમના તરફથી 551 રૂપિયા અને સ્વર્ગસ્થ મંગીબેન ટુકવાડા એમના તરફથી 1100 રૂપિયા અને ચારુબેન ઈશ્વરભાઈ પટેલ સલવાવ કોળીવાડ એમના તરફથી રૂપિયા 5100 નું યોગદાન મળે છે. જોરદાર તાળી પાડીને વધાવજો. અને ચારુબેનને હું વિનંતી કરીશ, જો પધાર્યા હોય તો અહીંયા પધારજો, એમનું સ્વાગત કરીશું આપણે. હા, અને એમના સ્વાગત માટે હું સોનલબેનને વિનંતી કરીશ કે ચારુબેનનું સ્વાગત કરજો. ચારુબેન જ્યાં હોય ત્યાંથી જરા જલ્દીથી પધારજો. ચારુબેન ઈશ્વરુભાઈ પટેલ સલવાવ કોડીવાડ એમના તરફથી રૂપિયા 5100 નું યોગદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી યોગદાન. એમનું સ્વાગત સોનલબેનને હું કહીશ કે એમનું સ્વાગત કરશો. ચારુબેનનું આપણે સૌ એમનું જ્યારે સ્વાગત થાય જોરદાર તાળી પાડીને એમના સ્વાગતને વધાવીએ. ત્યારે પછી એક ભવાની માતાના ભક્ત સલવાવ નવીનગરીથી એમના તરફથી 1001 નું યોગદાન મળ્યું છે. જોરદાર તાળી પાડીને વધાવીએ. અમૃત શાંતિ પરિવાર તરફથી ચિરંજીવી હિનલના લગ્ન પ્રસંગે રૂપિયા 11,111 નો ચેક મળે છે. જોરદાર તાળી પાડીને વધાવજો. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. એ દાતાઓને વંદન છે કે જેમણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કાંઈક યોગદાન આમાં કર્યું છે. હું ઘણી વખત કહું છું, 4 પ્રકારના શ્રોતા આવે છે કથાની અંદર. કેટલા પ્રકારના? 4 પ્રકારના. પહેલા નંબરનો શ્રોતા છે તાની શ્રોતા, કે જેને તાન ચડી જાય. શું થઈ જાય? કથા ચાલુ હોય ને એટલે આમ ધૂણવા માટે તાન ચડી જાય, બરાબર. બીજા નંબરનો શ્રોતા છે જેને કહેવામાં આવે ધ્યાની શ્રોતા. અહીંયા આગળ જે બેઠેલી બહેનોને હું જોઉં છું ને તો મને યાદ આવે છે, આમ મારા આવવા પહેલા ગોઠવાઈ જાય. અહીંયા હું મંગલાચરણ કરું ને ત્યાં તો એમને ધ્યાન લાગી જાય. હસવાના ટાઈમે હસી લે, રડવાના ટાઈમે રડી લે. આ બીજા નંબરનો શ્રોતા છે જેને ધ્યાની શ્રોતા કીધો છે. ત્રીજા નંબરનો શ્રોતા છે જેને માની શ્રોતા કીધો છે, જેને કથા સાથે કાંઈ લેવા દેવા ન હોય. કથામાં આવે ખરો, બરાબર, પણ મનની અંદર એક માન કે બસ મારી વાહ વાહ થવી જોઈએ, મારું નામ બોલાવવું જોઈએ, મારું સ્વાગત થવું જોઈએ, મને હાર પહેરાવવો જોઈએ. આને માની શ્રોતા કહેવાય. તાની, ધ્યાની, માની. પણ ચોથા નંબરનો શ્રોતા છે જેને સૌથી શ્રેષ્ઠ શ્રોતા કીધો છે, જેને કીધો છે દાની શ્રોતા. કે જેને એમ થાય કે નહીં અહીંયા પરમાર્થનું કાર્ય થાય છે તો મારે આની અંદર કાંઈક ફૂલ નહીં તો ફૂલની પાખડી કાંઈ પણ મારે આમાં યોગદાન કરવું જોઈએ. તો એ દાની શ્રોતા, જે દાતાઓએ દાન આપ્યું છે, હું વ્યાસપીઠ ઉપરથી તમામને વંદન કરી તમામનો આભાર માનું છું. અલ્કેશભાઈ જે પટેલ પધારજો. અલ્કેશભાઈ, હા, અને એમનું સ્વાગત અલ્પેશભાઈ ભટ્ટ કરશે. અલ્કેશભાઈ પધારજો ફટાફટ. હા, પોથી યાત્રામાં મારા સારથી હતા અલ્કેશભાઈ, બરોબર. એમના તરફથી ગઈકાલે જાહેરાત થઈ છે દાનની, લગભગ 5100 ને 5,500 નું યોગદાન અલ્કેશભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા આપણને મળ્યું છે. આ કથાને જોરદાર તાળી પાડી અને અલ્કેશભાઈના સ્વાગતને આપણે વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એક વિનંતી છે મારી તમામ ભાવિક ભક્તોને, દરરોજથી માર્ક કરું છું કે જ્યારે કીર્તનનો સમય આવે ને એટલે કીર્તન માટે ઊભા થાય અને ધીમે રહીને ગેટની બહાર નીકળી જાય. આજે નૃસિંહ પ્રાગટ્યની કથા છે. હા, અવતાર ચરિત્રની વીરરસની કથા છે. ભરતભાઈ સાહેબ, નીરવભાઈ રજા લેવો છો? ખૂબ ખૂબ ધન્યવાદ. અમારે નીરવભાઈ અને ભરતભાઈને પણ જોરદાર તાળી પાડીને વધાવીશું. પુનઃ આપની અનુકૂળતા હોય નીરવભાઈ તો પાછા
પધારજો. અને આમ તો આપણે ઘરના છીએ એટલે વિશેષ કાંઈ કહેવાનું ન હોય. મારો હક છે તમને કહેવાનો. આ કથાનું આયોજન કોઈ સંસ્થા દ્વારા કે કોઈ પરિવાર દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં નથી આવ્યું. બસ અનાયાસે એક વિચાર આવ્યો અને આ થઈ ગયું. તો આ ભવાની માતાના મંદિરની અંદર અને આ કથાના ખર્ચને પહોંચી વળવા માટે કાંઈ પણ યોગદાન જે પણ આપણને રામ પ્રેરણા કરે આપના હિસાબે આપણે જાહેર કરવું નથી. જે કંઈ એમનું યોગદાન હોય એમને પણ આપણે જોરદાર તાળી પાડીને વધાવીશું. એવું છે? હા 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 હા, માફ કરજો, મને જરાક આમ તેમ થઈ ગયું. અચ્છા અચ્છા, હા 11,000નો જે ચેક આવ્યો એમના તરફથી આવ્યો કે ભાઈ? પુનઃ જોરદાર તાળી પાડીને વધાવજો. હા, હું છે ને જમાઈ તરીકે ઓળખું છું નીરવભાઈને, કારણ કે નીરવભાઈના જે ધર્મપત્ની છે ને એમને હું બેન માનું છું, એટલે હું એમને જમાઈ તરીકે ઓળખું છું. એટલે પુનઃ ભરતભાઈ સાહેબ આપનો જોરદાર તાળી પાડીને વધાવો. ખૂબ ખૂબ આભાર. આપને રજા આપીએ છીએ. જો અનુકૂળતા હોય તો પુનઃ પધારજો. જય સિયારામ. હા, હું એમ કહેતો હતો કે કીર્તન કરવા માટે ઊભા થાય છે ને પછી બધા ધીમે રહીને નીકળી જાય છે, બરાબર? એટલે કથા કોઈ દિવસ અધૂરી ન મુકાય, બરાબર? આ તમારા માટે કહું છું. કથા સાંભળીએ આપણે પુણ્યનું કામ કરીએ છીએ. શું કરીએ છીએ? પુણ્યનું કામ કરીએ છીએ. પણ કથા અડધેથી છોડીએ ને તો એ પાપ છે. શું છે? પાપ છે. આપણે પુણ્ય ન કમાઈએ તો કંઈ નહીં, પણ પાપના ભાગીદાર શું કામ બનવું? એટલે મારી ભાવિક ભક્તોને વિનંતી છે, સમજી શકું છું સમય ઘણો થયો છે અને ઠંડીનો પણ થોડો માહોલ છે, પણ આજે ટાઈમ ટુ ટાઈમ 11 વાગે કથાને વિરામ આપી દેવાની છે આરતી કરીને, બરાબર? અને આવો ભાવ અને પ્રેમથી રામજોડી આપણે ફેરવીએ અને સાથે થોડું કીર્તન કરીએ. બીજું, આવતીકાલે કથાની અંદર કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવાનો છે. કયો? ભાગવત કથાનો પ્રધાન ઉત્સવ કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણી કરવાની છે. તો મારી એવી ઈચ્છા છે કે પહેલું પારણું કોણ ઝુલાવે? પહેલું પારણું કોણ ઝુલાવે, બરાબર? એની ઉછામણી મારે 2 મિનિટ માટે કરવી છે. જે વધારે ધનરાશિ બોલે, બરાબર, એ પહેલું પારણું ઝુલાવશે. જો ઉછામણી એટલે કોઈ હરાજી નથી, હા, બરાબર? ઉછામણી એટલે અંતરનો નાદ. અને આ ઉછામણીની અંદર જે કાંઈ ધનરાશિ આવશે ને, બરાબર, એ અમારે કોઈને નથી જોતી. અમારે બ્રાહ્મણોને અહીંયા પોથીને ક્યાંય નથી જોતી. જે કાંઈ ધનરાશિ આવે ને એ બધી જ ભવાની માતાના મંદિરને અર્પણ કરવાની છે. એટલે 2 મિનિટ માટે અલ્પેશભાઈ કોઈક શરૂઆત કરાવે ઉછામણી માટે 2 મિનિટ, અને ત્યાર પછી નહીં, પણ આંકડો થોડોક નાનો છે. 2101 રૂપિયાથી શરૂઆત કરે છે અલ્પેશભાઈ ભટ્ટ. જોરદાર તાળી પાડીને વધાવો. આમાં આગળ બોલી શકાય છે, હા.